નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમઘટકતાની ચર્ચા જે કરી રહ્યા છીએ એ સમઘટકતામાં આપણે આગળ વધીએ કે આપણે વાત કરી હતી કે ભાઈ સમઘટકો એ બે પ્રકારના છે. સમઘટકો એક અવકાશીય સમઘટક અને એક બંધારણીય સમઘટક. તેમાં આપણે અવકાશીય સમઘટક વિશેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે કરી ચૂક્યા છીએ કે અવકાશીય સમઘટકતાના પણ અહીંયા આપણે બે પ્રકાર જોયા હતા. એક ભૌમિતિક સમઘટકતા અને બીજી વાત કરી હતી આપણે પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા જે છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ભૌમિતિક સમઘટકતા આપણા સંકીર્ણ સંયોજનો બે પ્રકારના છે, એક Ml4 અને એક Ml6. તેમાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ Ml4માં એટલે ધાતુ પરમાણુને 4 લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને જોડાયેલા હોય ત્યારે તે એક જ પ્રકારની સમઘટકતા ધરાવે છે, સિસ અને ટ્રાન્સ. એક જ પ્રકારની સમઘટકતા ધરાવે સિસ અને ટ્રાન્સ. જ્યારે Ml6 પ્રકારનું સંકીર્ણ સંયોજન હોય તો એ Ml6 પ્રકારનું સંકીર્ણ સંયોજન જે છે એ બે પ્રકારે અહીંયા આપણને ગોઠવાયેલા હોય. લિગેન્ડની વાત અહીંયા કરી રહ્યા છીએ. એ લિગેન્ડ છે હિટ્રોપ્લેટિક લિગેન્ડ. Ml6ની અંદર હિટ્રોપ્લેટિક એટલે શું આપણે વાત કરી હતી મિત્રો કે જ્યારે ધાતુ પરમાણુને અલગ અલગ પ્રકારના લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને જોડાયેલા હોય ત્યારે તેવા લિગેન્ડને હિટ્રોપ્લેટિક લિગેન્ડ કહીએ. એટલે બે પ્રકારના લિગેન્ડ, બે અથવા બે કરતાં વધુ પ્રકારના. અહીંયા આપણે Ml6ની અંદર ચર્ચા કરી હતી કે ધાતુ પરમાણુને એક Ma2B4 એટલે કે A અને B લિગેન્ડની જ વાત કરીએ તો એક લિગેન્ડ 2 અને બીજો લિગેન્ડ 4 ઇલેક્ટ્રોન યુગ્મ 4 લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને જોડાયેલા હોય ત્યારે બનતું સમઘટક. અને બીજી વાત કરી હતી કે ધાતુ પરમાણુને બે પ્રકારના લિગેન્ડ A અને B સરખા હોય, A3B3 પ્રકારના સંકીર્ણ સંયોજન હોય ત્યારે એના દ્વારા બનતી સમઘટકતા, એની પણ ચર્ચા કરી હતી. એમાં આપણે ચર્ચા કરી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ Ma3B3 બંને અલગ પ્રકારના છે. હિટ્રોપ્લેટિક પ્રકારની આ સંકીર્ણ સંયોજન છે, આ પણ હિટ્રો પ્રકારનું છે. પણ જ્યારે Ma2B4 એ એક જ પ્રકારની સમઘટકતા ધરાવે છે, સિસ અને ટ્રાન્સ સમઘટક. જ્યારે Ma3B3 એ બે પ્રકારની સમઘટકતા ધરાવે છે, એક સિસ ટ્રાન્સ અને બીજું છે ફેશિયલ અને મેરિડિયોનલ. આવા પ્રકારના સમઘટકો બે પ્રકારના વાત છે. એની અંદર Ma3B3માં જે ફેશિયલ અને મેરિડિયલ સમઘટક જે આપણને અહીંયા દર્શાવ્યો હતો મેં તમને, એ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો. ત્યારબાદ લાસ્ટ લેક્ચરની અંદર બીજો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો, પ્રકાશીય સમઘટકતા. એની પણ આપણે ચર્ચા કરી હતી કે પ્રકાશીય સમઘટકતા કોણ ધરાવે, તો એનામાં પણ સ્પષ્ટીકરણ છે જ કે એક Ml6 પ્રકારનું સંયોજન. હવે Ml6 એટલે કે જેનો આકાર થાય અષ્ટફલકીય. પાછો અષ્ટફલકીય કેવો, તો આપણે એમાં ચર્ચા કરી હતી કે અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ સંયોજનો, અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ સંયોજનો એ પ્રકાશીય સમઘટકતા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો એમાં પણ કે ભાઈ Ml6 હોય તો બે પ્રકારની સમઘટકતા, એ સિસ ટ્રાન્સ ફેશિયલ મેરિડિયોનલ. પણ તેમાં પણ સિસ અને ટ્રાન્સ પૈકી જે સિસ સમઘટક છે એ સિસ સમઘટક એ પ્રકાશીય સમઘટકતા ધરાવે છે. હવે એમાં પણ બહુ ચર્ચા કરી હતી આપણે કે ભાઈ Ml6 એમાં સિસ સમઘટક પણ કેવો, અષ્ટફલકીય આકાર. ને એની અંદર પણ ચર્ચા કરી હતી બેટા કે કિલેટ સંકીર્ણ સંયોજન. તો સાહેબ આપણે પણ ત્યાં વાત કરી હતી કે ભાઈ કિલેટ સંકીર્ણ સંયોજન કોને કહેવાય, તો આપણે એની વ્યાખ્યા આપી હતી. આ પણ વાત સમજજો કે કિલેટ સંકીર્ણ સંયોજન એટલે શું.
તો કિલેટ સંકીર્ણ સંયોજનની આપણે વ્યાખ્યા કરી હતી કે જે સંકીર્ણ સંયોજનમાં બહુદંતીય લિગેન્ડ એટલે આપણે દ્રષ્ટાંત આપ્યા હતા OX ઓક્ઝેલેટો, પછી EN, PN, PTN, EDTA જેવા બહુદંતીય લિગેન્ડ જ્યારે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ પરમાણુને પ્રદાન કરી અને જે વલય સંરચના ધારણ કરે, વલય એટલે કે ચક્રીય સંરચના પ્રાપ્ત કરતા હોય ત્યારે તેના દ્વારા બનતા સંકીર્ણ સંયોજનોને કિલેટ સંકીર્ણ સંયોજન કહેવામાં આવે છે. તો આવું કિલેટ સંકીર્ણ સંયોજન જે અષ્ટફલકીય છે એવા જ એ પ્રકાશીય સમઘટકતા ધારણ કરે છે. એમાં આપણે વાત કરી હતી ડેફિનેશન કે પ્રકાશીય સમઘટકતા એટલે શું. આ વાત એટલા માટે હું પુનરાવર્તન કરી રહ્યો છું કે આ વર્ષે આપને કદાચ પ્રકાશીય સમઘટકતાનો પ્રશ્ન આપના બોર્ડના પેપરમાં હોઈ શકે છે. આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો. એમાં ડેફિનેશન આપીશું આપણે કે પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય. તો એમાં વાત કરીશું કે સંકીર્ણ સંયોજનના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર એક સમાન હોય પરંતુ ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડની દિશાકીય ગોઠવણીને કારણે બનતા બે સમઘટકો એ એકબીજાના પ્રતિબિંબો હોય, પરંતુ એ બંને પ્રતિબિંબો એકબીજા ઉપર આધ્યારોપિત કરી શકાતા ન હોય ત્યારે બનતી આવા કિરાલિટીના ગુણધર્મ ધરાવતી સંરચનાને પ્રકાશીય સમઘટકતા કહેવામાં આવે છે. અને આખી ચર્ચા આપણે કરી હતી અને આખો પ્રશ્ન આપણે સમજ્યા હતા અને એના દ્રષ્ટાંતો આપણે 2 ઉદાહરણ આપ્યા હતા. એ ઉદાહરણ સહિત આખો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય એટલે આપણને આવડી શકે. અને હવે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સમઘટકનો બીજો પ્રકાર બંધારણીય સમઘટકની વાત કરવા જઈ રહ્યા છીએ. બંધારણીય સમઘટકતાની વાત કરવા જઈ રહ્યા છીએ. એ બંધારણીય સમઘટકતા એટલે શું? તો ધ્યાન રાખજો કે આ બંધારણીય સમઘટકતા એટલે શું. તો સંકીર્ણ સંયોજનનું અણુસૂત્ર એક સમાન હોય પરંતુ એમાં રહેલા લિગેન્ડની દિશાકીય ગોઠવણીને કારણે એ બંધારણો જો અલગ અલગ ધરાવતું હોય તો આવા પ્રકારની સમઘટકતાને બંધારણીય સમઘટકતા કહેવામાં આવે છે. બંધારણીય સમઘટકતાના બેટા 4 પ્રકાર છે. એક બંધન સમઘટકતા, એક બંધન સમઘટકતા. નંબર 2 સવર્ગ સમઘટકતા. નંબર 2 સવર્ગ સમઘટકતા એટલે એને કહેવાય કોઓર્ડિનેશન સમઘટકતા. એને શબ્દ લખી શકીએ કોઓર્ડિનેશન સમઘટકતા. કોઓર્ડિનેશન સમઘટકતા પણ તરીકે પણ એને ઓળખવામાં આવે. ત્રીજો જે પ્રકાર છે એ આયનીકરણ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા. અને ચોથો પ્રકાર છે, ધ્યાન રાખજો, અહીંયા જે આપણી બુકમાં અત્યારે જે વાત છે એને વાત છે કે દ્રાવક મિશ્રણ સમઘટકતા. જે જૂની બુકમાં એને કહેવામાં આવતું હતું જલ યોજન સમઘટકતા. આવા 4 પ્રકારના સમઘટકોનો આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આવા 4 પ્રકારના જે સમઘટકો છે એનો આપણે અભ્યાસ કરીએ. એમાં પહેલો જે સમઘટક વાત કરીએ આપણે નંબર 1 બંધન સમઘટકતા. શેની વાત કરવા જઈ રહ્યા છે? બંધન સમઘટકતાની વાત કરવા જઈ રહ્યા છે. બંધન સમઘટકતા પહેલા તો કોણ ધરાવે? જેમ કે આપણે પ્રકાશ સમઘટકતાની વાત કરી હતી કે જેમાં અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ સંયોજનો જ જેમ સમઘટકતા ધરાવે, પ્રકાશીય સમઘટકતા ધરાવે, તેમ બંધન સમઘટકતા પણ એમ્બિડેન્ટેન્ટ લિગેન્ડ એટલે કે ઉભયદંતી અથવા ઇંગ્લિશ વર્ડ છે એમ્બિડેન્ટેટ લિગેન્ડ. ઉભયદંતી લિગેન્ડ ધરાવતા સંકીર્ણ સંયોજન આ પ્રકારની સમઘટકતા ધરાવે છે. શું મિત્રો યાદ રાખજો? ઉભયદંતી એમ્બિડેન્ટેન્ટ લિગેન્ડ. મિત્રો ઉભયદંતી લિગેન્ડ એટલે શું? કે એક જ લિગેન્ડના 2 પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે. તે પૈકી એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી
ધાતુ પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો હોય ત્યારે આવા લિગેન્ડને એમ્બિડેન્ટેન્ટ લિગેન્ડ અથવા ઉભયદંતી લિગેન્ડ કહેવામાં આવે છે. આપણે એના ઉદાહરણ જોયા ને મિત્રો, એક NO2 અને બીજો હતો NCS બરાબર, ઉભયદંતી લિગેન્ડ. CNS થાયોસાયનાઇડ બરાબર. આ બે પ્રકારના લિગેન્ડો હતા. હવે NO2 ની અંદર મિત્રો ધ્યાન રાખજો ને, ઉભયદંતી કેમ કહ્યું? કારણ કે NO2 ની અંદર જ્યારે આનું નામ થાય NO2 માં નાઇટ્રાઇટેટો, ધ્યાન રાખજો, આનું નામ થશે નાઇટ્રેટો અથવા નાઇટ્રાઇટેટો, એનું નામ થશે. એમાં બે કે NO2 પૈકી જો N ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે એટલે લખાય NO2 નાઇટ્રાઇટેટો N લખાય, અને જો NO2 પૈકી O ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે એટલે ONO લખાય, એટલે એનું નામ લખાય નાઇટ્રાઇટેટો લખાય. O ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે એટલે કે એક જ લિગેન્ડ બે પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતો હોવાને કારણે NO2 ને ઉભયદંતી લિગેન્ડ કહેવામાં આવે છે. આવું લિગેન્ડ જ્યારે ધાતુ પરમાણુ સાથે જોડાઈ અને સંકીર્ણ સંયોજન બનાવતો હોય ત્યારે તેવા સંકીર્ણ સંયોજનની સમઘટકતાને બંધન સમઘટકતા કહેવામાં આવે છે. આપણે અહીંયા આગળ એનો અભ્યાસ કરીએ કે જેમ કે સંકીર્ણ સંયોજનમાં NO2 પૈકી નાઇટ્રોજન દ્વારા બંધન પામતું હોય તો આપણે એને સંકીર્ણ સંયોજનમાં મેટલ NO2 દર્શાવીએ છીએ. ધ્યાન રાખજો, અહીંયા મેટલ NO2 દર્શાવીએ છીએ. જો એ O દ્વારા લિગેન્ડ હોય તો MONO દ્વારા એને દર્શાવવામાં આવે છે. તો આ રીતે બંને જે સંકીર્ણ સંયોજનો બન્યા તેને બંધન સમઘટકો કહેવામાં આવે છે. આપણે આવું બીજું દ્રષ્ટાંત લઈએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, આવું બીજું દ્રષ્ટાંત લઈએ. આપણને આપ્યું છે એ પ્રમાણે કે જ્યારે અહીંયા સાયનાઇડ HCN થાયોસાયનેટો બરાબર લિગેન્ડ છે, એ જ્યારે એમાંથી S ઇલેક્ટ્રોન યુગ્મ જો ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હોય ત્યારે એનું નામ જુદું, અને અહીંયા આપણને આ વાત બંધન સમઘટકતાની વાત અહીંયા આપણને એક વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવી હતી, અને એ વૈજ્ઞાનિકનું નામ છે જોર્ગેસ બરાબર. જોર્ગેસ વૈજ્ઞાનિક દ્વારા આપણને અહીંયા એમણે એક લિગેન્ડની ચર્ચા આપણને કરી હતી, અને અહીંયા દર્શાવ્યું હતું કે સંકીર્ણ એને શેમાં શોધી કાઢ્યો તો NO2 વાળો એક સંકીર્ણ સંયોજન દ્વારા એને શોધી કાઢ્યું, જેથી એને બંધન સમઘટકતા કહેવાય. પહેલાં આપણે વાત કરી અહીંયા કે બંધન સમઘટકતાની અંદર આપણે ચર્ચા કરી કે ઉભયદંતી લિગેન્ડ ધરાવતા સંકીર્ણ સંયોજન એ આ પ્રકારની સમઘટકતા ધરાવે છે. આ પહેલી વાત, ઉભયદંતી લિગેન્ડ. એની અંદર આપણે અહીંયા ધ્યાન રાખજો કે NCS એક અહીંયા ઋણ આયન લિગેન્ડ છે. એની અંદર ચર્ચા કરીએ કે આ લિગેન્ડની અંદર જો સંકીર્ણ સંયોજનમાં N નાઇટ્રોજન દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે ધાતુ પરમાણુને તો તેને ધ્યાન રાખજો MNCS દ્વારા લખાય, અને જો NCS પૈકી S ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે તો તેને ધ્યાન રાખજો ત્યારે તેને MSCN દ્વારા લખવામાં આવે છે. જોર્ગેન્સ નામના વૈજ્ઞાનિકે એક વર્તણૂક એક સંકીર્ણ સંયોજનમાં બતાવી. સંકીર્ણ સંયોજન એક આવું હતું, કોબાલ્ટ NH3 5 ટાઈમ NO2 કૌંસની બહાર Cl2, આવું એક સંકીર્ણ સંયોજન હતું. તેની અંદર આવા પ્રકારની વર્તણૂક તેમણે શોધી કાઢી. કેવી રીતે શોધી? ધ્યાન રાખજો, પહેલાં આનું આપણે નામ લખીએ. ધ્યાન રાખજો કે ધન આયન ઋણ આયન, આપણું સંકીર્ણ સંયોજન ધન આયન
નામ લખવાનું છે તો પહેલાં લિગેન્ડનું નામ લખાય. લિગેન્ડ બે છે, એક તટસ્થ લિગેન્ડ છે, એક ઋણ લિગેન્ડ છે. એક તટસ્થ લિગેન્ડ છે અમાઇન અને બીજો ઋણ લિગેન્ડ છે NO2 એટલે નાઇટ્રેટો. હવે બંને પૈકી અમાઇનનું નામ પહેલાં આવે, નામ એના અણુની સંખ્યા 5 છે એટલે નામ લખીશું પેન્ટા અમાઇન નાઇટ્રેટો. નાઇટ્રેટો NO2 છે એટલે N ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે એટલે આપણે લખીશું અહીંયા N. નાઇટ્રેટો N બરાબર. નાઇટ્રેટો N કોબાલ્ટ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક અને પાછળ ઋણ આયન એટલે લખીશું ક્લોરાઇડ. હવે એના અહીંયા કોબાલ્ટની ઓક્સિડેશન આંક તટસ્થ લિગેન્ડ છે, ઋણ લિગેન્ડ છે, આનો ઓક્સિડેશન આંક -1, આનો -1 ગુણ્યા 2 એટલે -2, આ -1 એટલે -3 થાય. બરાબરની પેલી બાજુ જાય એટલે શું થાય? +3. એટલે ધાતુ પરમાણુનો ઓક્સિડેશન મળશે આપણને +3 એટલે અહીંયા 3 દ્વારા દર્શાવીએ. આવું સંકીર્ણ સંયોજનનો તેણે અભ્યાસ કર્યો ને એના અભ્યાસ દ્વારા તેમને અહીંયા બે પ્રકારના એમને ખાસિયત જોવા મળી. એક કેવી? તો અહીંયા ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે એને બે પ્રકારનું જોવા મળ્યું કે ભાઈ CONS3 5 એક NO2 આપણને અહીંયા લાલ રંગમાં જોવા મળ્યો અને બીજી ખાસિયત જોવા મળી CONS3 5 NO2 કૌંસની બહાર Cl2 તો આપણને આની અંદર આ જે NO2 છે એ આ સ્વરૂપે હતો, ONO સ્વરૂપે એને લઈ અને જોયું તો એનો રંગ આપણને અહીંયા પીળો રંગ જોવા મળ્યો. કયો રંગ જોવા મળ્યો? પીળો રંગ. તો આ બંનેના અભ્યાસને આધારે એવું નક્કી થયું કે આમાં એક જ લિગેન્ડ એ બે દાતા પરમાણુઓ ધરાવે છે અને એમાં જે દાતા પરમાણુ ધરાવે એના આધારે એ સંકીર્ણ સંયોજનનો રંગ ધારણ કરે છે. તો અહીંયા N દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થયું માટે અહીંયા લાલ રંગનું સંકીર્ણ સંયોજન નિર્માણ પામ્યું. અહીંયા ONO દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થયું માટે એ પીળા રંગનું સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થયું. તો આવી રીતે બંધન સમઘટકતા આ રીતે જોવા મળી અને જોર્ગેન્સ નામના વૈજ્ઞાનિકે આ બંધન સમઘટકતા આવી રીતે અહીંયા રજૂ કરી. બંધન સમઘટકતા એ ઉભયદંતી લિગેન્ડ ધરાવતા સંકીર્ણ સંયોજનમાં જોવા મળે. ઉભયદંતી સંકીર્ણ સંયોજન આપણે એક NO2 છે અને એક SCN છે. આ બે છે SCN થાયોસાયનેટો બરાબર અને NO2 નાઇટ્રેટો. NO2 માં N ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો આપણે કહેતા હતા નાઇટ્રેટો N. જો O ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એટલે નાઇટ્રેટો O કહેતા હતા. થાયોસાયનેટોમાં N ઇલેક્ટ્રોન પ્રદાન કરે થાયોસાયનેટો N અને જો S ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો થાયોસાયનેટો S તરીકે એને ઓળખવામાં આવે છે. તો એવી રીતે આપણે બંધન સમઘટકતાની ચર્ચા કરી. આપણને આ રીતે પ્રશ્ન પણ આખો 3 માર્ક્સમાં પૂછવો હોય બરાબર, એક્ઝામિનર જે પેપર સેટર છે તો પૂછી શકે કે ભાઈ અહીંયા એની બંધારણીય સમઘટકતા એટલે શું, એટલે બંધારણીય સમઘટકતાના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. તો આ 3 માર્કનો પ્રશ્ન તે પૂછે તો આપણને આવડવો જોઈએ. ઇઝી છે બાળકો, એટલે સરળતા રીતે આપણે અહીંયા દર્શાવી શકીએ. તો અહીંયા આપણે બંધન સમઘટકતાની ચર્ચા આપણે આવી રીતે અહીંયા કરી શકીએ છીએ. હવે આગળ વાત કરવા જઈ રહ્યા છે સવર્ગ સમઘટકતાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો અહીંયા સવર્ગ સમઘટકતાની વાત. બીજો પ્રકાર સવર્ગ સમઘટકતા એને કહેવામાં આવે છે કોઓર્ડિનેશન સમઘટકતા. એને કોઓર્ડિનેશન સમઘટકતા કહેવામાં આવે છે. અને બીજું કયા શબ્દોથી? કોઓર્ડિનેશન સમઘટકતામાં. હવે અહીંયા તો વિદ્યાર્થી મિત્રો ખાસ વાત ધ્યાન રાખજો કે આવી કોઓર્ડિનેશન સમઘટકતા કોણ ધરાવે? તો જે સંકીર્ણ સંયોજન ધન આયન તરીકે અને ઋણ આયન તરીકે પણ સંકીર્ણ સંયોજન આવેલું હોય. જે સંકીર્ણ સંયોજનમાં ધન આયન તરીકે પણ સંકીર્ણ સંયોજન અને ઋણ આયન તરીકે પણ સંકીર્ણ સંયોજન આવેલું હોય ત્યારે
ધન આયન અને ઋણ આયન તરીકે બંનેમાં સંકીર્ણ સંયોજનો હોય ત્યારે આ સવર્ગ સમઘટકતા ધારણ કરી શકે છે. તેમાં સ્પષ્ટીકરણ કર્યું છે કે સવર્ગ સમઘટકતામાં ધન સંકીર્ણ સંયોજનમાં ધાતુ સાથે જોડાયેલો લિગેન્ડ, ઋણ સંકીર્ણ સંયોજનમાં ધાતુ સાથે જોડાયેલો લિગેન્ડ, બંનેના લિગેન્ડની ફેરબદલી થાય, બંનેના લિગેન્ડની પરસ્પર ફેરબદલી થાય અને ફેરબદલી થવાથી બનતો નવો સંકીર્ણ સંયોજન, આપણે અહીંયા કેપિટલ એ કહીએ અને અહીંયા કેપિટલ બી કહીએ, બંનેમાં લિગેન્ડની ફેરબદલી થવાથી ફેરબદલી કરતો બનતું નવું સંકીર્ણ સંયોજન. ધ્યાન રાખજો અહીંયા કે અહીંયા મેટલ એલ એ આપણે અહીંયા પણ સ્મોલ બી અને સ્મોલ એ કહીશું. અહીંયા લિગેન્ડમાં અહીંયા સ્મોલ બી એક સંકીર્ણ સંયોજન અને અહીંયા પણ લિગેન્ડમાં મેટલ એ લિગેન્ડ બી, આવા પ્રકારની સંરચના બને. બરાબર, લિગેન્ડની ફેરબદલી શબ્દ વાપરીએ છીએ પણ સવર્ગ ધાતુ સંક્રાંતિ ધાતુ ફેરબદલી પામે છે ત્યારે સવર્ગ એના નિર્દેશકો બદલાતા હોવાથી એને સવર્ગ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બીજી વાત ફરીથી ધ્યાન રાખજો, અહીંયા કોઓર્ડિનેશન સમઘટકતામાં સંકીર્ણ સંયોજનમાં હાજર ધાતુ આયનો એ ધન વીજભારિત પણ હોય અને ઋણ વીજભારિત પણ સ્પીસીઝ ધરાવતા હોય ત્યારે તેમની વચ્ચે લિગેન્ડની ફેરબદલી થવાથી, લિગેન્ડની ફેરબદલી થાય, આંતરિક ફેરફાર થાય ત્યારે એક નવું સંકીર્ણ સંયોજન નિર્માણ પામતું હોય ત્યારે આવા સમઘટકોને સવર્ગ સમઘટકો કહેવામાં આવતા હોય છે. શું કહેવામાં આવે છે? સવર્ગ સમઘટકો કહેવામાં આવે છે. આંતરિક ફેરફાર થાય. આમ બંને સ્વરૂપમાં ધાતુ આયન એ જુદા જુદા લિગેન્ડ વચ્ચે સવર્ગિત થયેલો હોય, આમાં બંનેમાં ધાતુ પરમાણુ એ જુદા જુદા લિગેન્ડ વચ્ચે સવર્ગિત થયેલો હોવાને કારણે તેને સવર્ગ સમઘટકો કહેવામાં આવે છે. ફરીથી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા લખી રહ્યો છું કે આ પ્રકારની સમઘટકતા ક્યારે ઉત્પન્ન થતો? આ પ્રકારની સમઘટકતા જ્યારે સંકીર્ણ સંયોજનમાં હાજર જુદા જુદા ધાતુ આયનો ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીઝ, આ ધન વીજભારિત અને ઋણ વીજભારિત આવી સ્પીસીઝ ધરાવતા હોય ત્યારે તેમના લિગેન્ડની હેરફેર થવાથી બનતી રચનાને સવર્ગ સમઘટકતા કહેવામાં આવે છે. શું ફરીથી ધ્યાન રાખજો કે આ પ્રકારની સમઘટકતામાં જ્યારે સંકીર્ણ સંયોજનમાં હાજર જુદા જુદા ધાતુ આયનો એ ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીઝ ધરાવતા હોય, એટલે કે આ ધન વીજભારિત સ્પીસીઝ અને આ ઋણ વીજભારિત સ્પીસીઝ ધરાવતા હોય. શબ્દ શું વાપર્યો? હાજર જુદા જુદા ધાતુ આયનો, એટલે કે સંક્રાંતિ ધાતુ એક જ પ્રકારનો નહીં, સંક્રાંતિ ધાતુ પણ કેવી જુદી જુદી હોય તેવી ધન વીજભારિત સ્પીસીઝો અને ઋણ વીજભારિત સ્પીસીઝોમાં લિગેન્ડની હેરફેર થાય, લિગેન્ડની શું થાય? હેરફેર થાય ત્યારે બનતી સંરચનાને સવર્ગ સમઘટકતા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ અહીંયા આપને હું બતાવવા જઈ રહ્યો છું. આના વિશેનું ઉદાહરણ અહીંયા આપને બતાવવા જઈ રહ્યો છું કે કેવું કે ધ્યાન રાખજો, અહીંયા કોબાલ્ટ NS3 6 ટાઈમ એક સ્પીસીઝ, બરાબર, અને બીજી સ્પીસીઝ ક્રોમિયમ, ધ્યાન રાખજો CN6, ક્રોમિયમ CN6. અહીંયા બંને જુદા જુદા ધાતુ આયનો ધરાવતા, જુદા જુદા ધન વીજભારિત અને ઋણ વીજભારિત જુદા જુદા આયનો ધરાવતા આ ધન વીજભારિત સ્પીસીઝ, આ ઋણ વીજભારિત સ્પીસીઝ, આ ધન વીજભારિત સ્પીસીઝ, આ ઋણ વીજભારિત સ્પીસીઝમાં લિગેન્ડની શું થાય? હેરફેર થાય.
લિગેન્ડની હેરફેર થવાથી આ લિગેન્ડ અહીંયા આવે ને આ લિગેન્ડ અહીંયા જાય તો આપણને આવી રચના થાય ક્રોમિયમ NH3 અને કોબાલ્ટ CN6 ધરાવતી આવી સ્પીસીઝ બને ત્યારે આવી સ્પીસીઝને સવર્ગ સમઘટકતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે આને? સવર્ગ સમઘટકતા કહેવામાં આવે છે. શું કહીએ છીએ આપણે એને? સવર્ગ સમઘટકતા. આવી ધન વીજભારી સ્પીસીઝ અને ઋણ વીજભારી સ્પીસીઝમાં ધાતુ આયનો જુદા જુદા હોય, ધાતુ આયનો જુદા જુદા હોય ત્યારે એમની સાથે જોડાયેલી ધન વીજભારી સ્પીસીઝ અને ઋણ વીજભારી સ્પીસીઝમાં રહેલા લિગેન્ડની હેરફેર થાય, બંનેની હેરફેર થાય ત્યારે બનતી નવી સ્પીસીઝને સવર્ગ સમઘટકતા કહેવામાં આવે છે. આમ બંને સ્વરૂપમાં ધાતુ પરમાણુ અથવા આયન ધાતુ પરમાણુ અથવા આયન એ જુદા જુદા લિગેન્ડ વડે જુદા જુદા લિગેન્ડ વડે સવર્ગિત એટલે જોડાયેલો, સવર્ગિત થયેલ હોય છે, સવર્ગિત થયેલો હોય છે. તેથી તેને સવર્ગ સમઘટકતા કહે છે. સવર્ગ સમઘટકતા કહે છે. આમ આ રીતે સવર્ગ સમઘટકતા વિશેની માહિતી આપણને આપી. ફરીથી વાત, સવર્ગ સમઘટકતા કોણ રજૂ કરી શકે છે? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સવર્ગ સમઘટકતા એને કોઓર્ડિનેશન સમઘટકતા કહીએ છીએ, બરાબર. એમાં બે સંકીર્ણ એટલે આખું સંકીર્ણ સંયોજનમાં એક સંકીર્ણ સંયોજન ધન આયન તરીકે હોય, બીજું સંકીર્ણ સંયોજન પણ ઋણ આયન તરીકે હોય. ધન અને ઋણ તરીકે બંને સંકીર્ણ સંયોજન આવેલા હોય ત્યારે એમાં ધાતુ પરમાણુ, ધાતુ આયનો જુદા જુદા હોય ત્યારે એમની સાથે જોડાયેલા લિગેન્ડની હેરફેર થાય અને હેરફેર થવાથી બનતી નવી સંરચનાને સવર્ગ સમઘટકતા કહેવામાં આવે છે. એ આપણે અહીંયા દ્રષ્ટાંત દ્વારા જોઈ અને સવર્ગ સમઘટકતા કહીએ છીએ. શું કહીએ છીએ આપણે એને? સવર્ગ સમઘટકતા કહીએ છીએ. અહીંયા કોબાલ્ટ, અહીંયા ક્રોમિયમ, બંને ધાતુ આયનો અલગ અલગ, એવા ધાતુ આયનો અલગ અલગ ધરાવતી ધન વીજભારી સ્પીસીઝ અને ઋણ વીજભારી સ્પીસીઝ, આ બંનેમાં રહેલા લિગેન્ડની શું કરી? આપણે હેરફેર કરી. આ CN અહીંયા ક્રોમિયમ સાથે આવી ગયો એટલે ક્રોમિયમ અહીંયા લગાવી દીધો, કોબાલ્ટ અહીંયા લગાડી દીધો. બનતી આવી સંરચનાને સવર્ગ સમઘટકતા કહેવામાં આવે છે. આમ આ બંને ધાતુ પરમાણુમાં જુદા જુદા લિગેન્ડની સવર્ગિત થતી હોવાને કારણે તેને સવર્ગ સમઘટકતા કહેવામાં આવે છે. તો આ આપણો જે થયો બરાબર બંધારણીય સમઘટકતાનો બીજો પ્રકાર, બંધારણીય સમઘટકતાનો બીજો પ્રકાર. હવે એના ત્રીજા પ્રકારનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતા. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આયનીકરણ સમઘટકતા અહીંયા આપણને વાત બુકની અંદર કદાચ એની ડેફિનેશન આપી નથી, પણ હું તમને આપણને સમજાવી રહ્યો છું. આયનીકરણ સમઘટકતા કોને કહેવાય? તો ધ્યાન રાખજો કે જે સંયોજનનું વજનથી તથા ઘટકોના પ્રમાણથી, જે સંયોજનનું વજનથી તથા ઘટકોના પ્રમાણથી બંધારણ સરખું હોય, જે સંયોજનનું વજનથી તથા ઘટકોના પ્રમાણથી બંધારણ સરખું હોય પરંતુ દ્રાવણમાં જુદા જુદા આયનો આપે તેને આયનીકરણ સમઘટકતા કહે છે. આયનીકરણ સમઘટકતા કોને કહેવાય? કે જે સંયોજનનું વજનથી તથા ઘટકોના પ્રમાણથી બંધારણ સરખું, જે સંયોજનનું વજનથી, વજન એટલે આપણે આણ્વીય દળની વાત કરીએ, આણ્વીય દળથી દરેક તત્વના પરમાણુ ભારનું જે વજન કરીએ એ વજનથી તથા એના ઘટકો એટલે કે આપણે લિગેન્ડ 2 લઈએ, 3 લઈએ તો એ લિગેન્ડથી, પ્રમાણથી, ઘટકોનું પ્રમાણથી બંધારણ કેવું હોય? સરખું.
પરંતુ જ્યારે એને દ્રાવણમાં ડાયલ્યુટ કરવામાં આવે, ઓગાળવામાં આવે ત્યારે એ ડાયલ્યુટ દ્રાવણની અંદર એ જુદા જુદા આયનો આપતું હોય ત્યારે આવી સમઘટકતાને આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ને? આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણ આપીએ આપણે આયનીકરણ સમઘટકતાનું. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ સમઘટકતાનું દ્રષ્ટાંત આપીએ. હું તમને આપી રહ્યો છું. અહીંયા પ્લેટિનમ, ધ્યાન રાખજો, NH3 4 ટાઈમ Cl2 કૌંસની બહાર Br2. પ્લેટિનમ NH3 4 ટાઈમ Cl2 કૌંસની બહાર Br2. આને જ્યારે પાણીમાં ડાયલ્યુટ કરીએ ત્યારે ઋણ આયન તરીકે કોણ મળશે? Br નેગેટિવ. શું મળશે? Br નેગેટિવ. જ્યારે આ જ વાત અહીંયા લખીએ કે પ્લેટિનમ NH3 4 ટાઈમ Br2 કૌંસની બહાર Cl2. આને જ્યારે દ્રાવણમાં ઓગાળીશું, આ એક આયન, આ ઋણ આયન તરીકે કોણ મળશે? Cl માઇનસ. તો બંનેનું આણ્વીય બંધારણ ઘટકોના પ્રમાણથી અને વજનથી એક સરખું છે બંનેમાં, પરંતુ એને દ્રાવણમાં ઓગાળતો એનો અહીંયા ઋણ આયન બ્રોમિન મળે છે, અહીં ઋણ આયન કયો મળે છે? ક્લોરીન. એ બંને અલગ અલગ પ્રક્રિયા આપતા હોય છે, માટે આવા સંયોજનને આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે છે. હવે આપણી બુકનું દ્રષ્ટાંત ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આપણી બુકની અંદર પણ આવું જ એક દ્રષ્ટાંત આપ્યું છે. કોબાલ્ટ NH3 5 ટાઈમ SO4 કૌંસની બહાર અહીંયા આપણને આપ્યું છે Br. અને બીજું દ્રષ્ટાંત આપ્યું છે એનું, એ જ CONH3 5 ટાઈમ, ધ્યાન રાખજો, CONH3 5 ટાઈમ Br2 કૌંસની બહાર આપ્યું છે SO4. આને દ્રાવણમાં ઓગાળતો ઋણ આયન તરીકે Br મળે છે, આને દ્રાવણમાં ઓગાળતો ઋણ આયન તરીકે કયું મળે છે? SO4-2. તો આ ઋણ આયન આપણને બંનેમાં આયનો અલગ અલગ મળે છે આયનીકરણ પામતા, ત્યારે આવા પ્રકારની સમઘટકતાને આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે છે. આવા પ્રકારની સમઘટકતાને આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે છે. હવે ત્રીજું દ્રષ્ટાંત લઈએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ત્રીજું દ્રષ્ટાંત લઈએ અહીંયા આપણે, બરાબર. ત્રીજું દ્રષ્ટાંત લઈશું તો આવી રીતે ત્રીજું દ્રષ્ટાંત લઈશું આપણે. તો અહીંયા ધ્યાન રાખજો, કોબાલ્ટ NH3 5 ટાઈમ NO3 કૌંસની બહાર Cl અને ફરીથી CONH3 5 ટાઈમ Cl કૌંસની બહાર NO3. બંનેની અંદર ઘટકોનું પ્રમાણમાપ, વજનથી પ્રમાણમાપ એક સરખું, પણ આને જ્યારે દ્રાવણમાં ઓગાળવામાં આવે છે, આયનીકરણ કરવામાં આવે છે, ત્યારે ઋણ આયન તરીકે એની અંદર Cl મળે છે, આની અંદર NO3 માઇનસ મળે છે. ત્યારે આયનીકરણ પામતા અલગ અલગ આયનો મળે, માટે આવા પ્રકારની સમઘટકતાને આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે છે.